છેલ્લા 2 મહિનાથી ઘરમાં, સોસાયટીમાં અને બગીચામાં બાળકોનું હાસ્ય, ધમાલ અને કિલકારીઓ ગૂંજતી હતી. સાંજ પડતા જ દરેક ખૂણે ક્રિકેટ, સાયકલ અને મસ્તીનો જે માહોલ જોવા મળતો હતો એ હવે થોડા જ સમયમાં ધીમો અને શાંત થઈ જશે. નમસ્તે, હું સમીર જાદવ, મણિનગર, અમદાવાદથી. વિડીયો બનાવવાનો આજે 29મો દિવસ. વેકેશન પૂરું થવા આવ્યું. સોમવારથી હવે બાળકોના નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. નવા શિક્ષક, નવા પુસ્તક, નવો વર્ગ, નવા મિત્રો અને નવા સપનાઓ સાથે દરેક બાળક ભવિષ્યના એક નવા અધ્યાયની શરૂઆત કરશે. પરંતુ આ બદલાવ એ માત્ર બાળકો પૂરતો સીમિત નથી. માતા પિતા માટે પણ એક નવી જવાબદારી લઈને ઊભો થઈ જશે. બાળકોને રોજ સવારે વહેલા ઉઠાડવા, સ્કૂલે પહોંચતા કરવા, નાસ્તો તૈયાર કરવો, હોમવર્ક કરવામાં મદદ કરવી તથા એના ભવિષ્ય માટે સતત ચિંતન રહેવું હવે આ રોજિંદા રૂટીનનો એક ભાગ બની જશે. બાળકો સ્કૂલમાં માત્ર શિક્ષણ જ પ્રાપ્ત કરે છે, પરંતુ તેના સપનાને સાકાર કરવા માટે માતા પિતાનો અથાગ મહેનત અને ત્યાગ છુપાયેલો હોય છે. બાળકો સારા માર્ક્સ લાવે એના માટે નહીં, પરંતુ એક સારું આદર્શ વિદ્યાર્થી, સારું વ્યક્તિત્વ અને એક સર્વોત્તમ નાગરિક બને એના માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આજનો વિદ્યાર્થી એ આવનાર ભવિષ્યનો એક આદર્શ નાગરિક બનવાનો છે. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.